નમસ્કાર પ્યારે દોસ્તો, ધોરણ 11 સુરેખ પથ પર ગતિ એવું ચેપ્ટર ચાલી રહ્યું છે, એમાં આગળ જઈએ. ઓકે, ચાલો. તો લાસ્ટ ટાઈમ આપણે આલેખો ભણ્યા હતા. અંતર વિરુદ્ધ સમયના આલેખ એની ચર્ચા ડીપમાં કરી હતી. એના ઉપરથી વેગ ધન કે ઋણ, પ્રવેગ ધન કે ઋણ એની ચર્ચા કરી હતી. બહુ મહત્વની વાતો છે. કોમ્પિટિટિવ એક્ઝામમાં તમને બહુ કામ લાગે એવી વાતો છે મિત્રો, કે આપણે જે જી નીટ આતે ગુજકેટ ગુજકેટ નહીં, જી નીટ આતે કોઈ પણ એક્ઝામ આપો, 11મા ધોરણનો સિલેબસ હોય તો એમાં તમને બહુ આ આલેખનો ટોપિક બહુ મહત્વનો છે. આજે વેગ વિરુદ્ધ સમયના આલેખની થોડી વાત કરવી છે. નવો કોન્સેપ્ટ શીખવો છે. બહુ ધ્યાનથી સાંભળજો. મેં કહ્યું હતું કે અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એનો ઢાળ શું આપે? વેગ આપે. જો એ ઢાળ ધન હોય તો આપણો વેગ ધન, એ ઢાળ ઋણ હોય તો આપણો વેગ ઋણ. ઘણી વખત તમને એમને ખ્યાલ નહીં આવે કે આપણો વેગ ધન છે કે ઋણ છે, તમને ખબર નહીં પડે તો તમે ઢાળ પરથી જ નક્કી કરશો. ધારો કે એક્ઝામ્પલ લઉં, એક બીજું એક ઉદાહરણ આપું તમને. ધારો કે આપણું આ અંતર વિરુદ્ધ સમયનો આલેખ છે. હવે ધારો કે આપણો આ રીતનો આલેખ મળે છે. આ રીતનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આ ટાઈપનો છે. હંમેશા સ્પર્શક ઓછા સમયથી વધારે સમય તરફ જાય એટલે આપણે દોરીશું, 0 થી દૂર જતો રીતે. તો આ આપણો આલેખ છે. હું એમ કહું અહીંયા વેગ કેવો, ધન કે ઋણ? તો સર આ તો નેચરલી દેખાય છે કે ઋણ, y અક્ષ ઉપર ઋણ ઉપર જ છે, તો વેગ ઋણ જ હોવાનો. ના, તમે એનો સ્પર્શક બનાવો. લો, સ્પર્શક બનાવ્યો તો સ્પર્શક એ ધન x સાથે બનાવેલો ખૂણો થીટા <90, તો વેગ કેવો છે? ધન. એટલે મેં કહ્યું કે લોજિક થી તમે એ રીતે જો જોવા જશો તો તમને નહીં મગજમાં બેસે સ્ટોરી. તો આ રીતે આપણે સ્પર્શકની રીતે વેગની દિશા નક્કી કરીશું. ઓકે, તો આ રીતે આપણે વાત કરી અંતર વિરુદ્ધ સમયના આલેખમાં તેનો ઢાળ વેગ આપે છે, અને વેગની આપણે વેગ ધન કે ઋણ નક્કી કરવો હોય તો આ રીતે આપણે નક્કી કરીશું. હવે વેગ વિરુદ્ધ સમયના આલેખની થોડી ચર્ચા કરવી છે મિત્રો. તો આજે જોઈએ વેગ વિરુદ્ધ સમયનો આલેખ. કરી છે થોડી ચર્ચા, થોડી ડીપમાં વધારે કરીએ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો પહેલી વાત તો એ કે એ આલેખનો ઢાળ શું આપે છે? તો અહીંયા એનો ઢાળ આપણને પ્રવેગ આપે છે. મેં કહ્યું કઈ રીતે પ્રવેગ? કોઈ પણ આલેખ હોય એનો ઢાળ શું આપે છે નક્કી કરવું હોય તો y અક્ષની રાશિ ભાગ્યા x અક્ષની રાશિ. y અક્ષની રાશિમાં થયેલો ફેરફાર ને x અક્ષની રાશિમાં થયેલો ફેરફારનો ગુણોત્તર લઈ લો એટલે તમને એનો ઢાળ શું મૂલ્ય આપે છે એ આપણને ખબર પડી જાય. y અક્ષની રાશિ ઉપર વેગ શું છે? વેગ. તો વેગમાં થયેલો ફેરફાર. x અક્ષની રાશિ ઉપર સમય, સમયમાં થયેલો ફેરફાર. ફેરફાર લઈ લો અથવા તો ખાલી તમે રાશિ લઈ લો તોય ચાલે. તો ડેલ્ટા v upon ડેલ્ટા t એટલે કે વેગ ભાગ્યા સમય. તો એ તો શું થઈ ગયો? પ્રવેગ થઈ ગયો. ઓકે, રિપીટ કરી વાત. તો વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ તમને પ્રવેગ આપે છે. હવે અહીંયા પ્રવેગ ઋણ છે કે ધન છે એ નક્કી કરવું હોય તો આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ નક્કી કરીશું. એના ઉપરથી આપણને ખબર પડશે. ચાલો, તો ઢાળ પ્રવેગ આપે છે. એક એ વસ્તુ ધ્યાનથી સાંભળીશું. હવે હું કેટલાક આલેખ ડ્રો કરી દઉં. ચાલો, એક તો આ જ આલેખ રાખું છું. અહીંયા આપણો પ્રવેગ કેવો છે? ધન ઋણ વધે છે ઘટે છે એની થોડી ચર્ચા કરવી. એક આલેખ આ ડ્રો કર્યો. ચાલો, વેગ વિરુદ્ધ સમયનો એક બીજો આલેખ. વેગ વિરુદ્ધ સમયનો ત્રીજો આલેખ. વેગ વિરુદ્ધ સમયનો આ એક ચોથો આલેખ. વેગ વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમય. ચાલો, હવે 4 આલેખ છે આપણી જોડે. અહીંયા આપણે હવે શું નક્કી કરવા જઈ રહ્યા છીએ ભાઈ? તો વેગની દિશા નક્કી કરવી છે એક તો, અને પ્રવેગની દિશા નક્કી કરવી છે. વધે છે ઘટે છે એની પણ જોડે જોડે ચર્ચા કરવી છે. પહેલી વાત, ચાલો
વેગ વિરુદ્ધ સમયનો હવે જો જે રાશિનો જ આલેખ આપ્યો હોય એનો તો જો તમારે ધન ઋણ નક્કી કરવો હોય તો તમારે અક્ષ પ્રમાણે જવાનું. જો વેગ ધન x દિશામાં હોય વચ્ચે જતો ધન y દિશામાં છે તો ધન છે. ધ્યાનથી સાંભળો, કારણ કે અંતર વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી આપણે વેગની દિશા નક્કી કરવી તો આપણે થોડું ઢાળ પર જવું પડે, કારણ કે ત્યાં છે સ્થાનાંતર વિરુદ્ધ અંતરનો આલેખ અને નક્કી કરવો છે વેગ. અહીંયા તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે તો કઈ બાજુ છે તો કે ભાઈ ઓબ્વિયસલી દેખાય ધન y દિશામાં વેગ જઈ રહ્યો છે. ઓકે, તો વેગ ધન છે, અચળ છે, ના અચળ નથી, સમય સાથે વધે છે. તો ગતિ કેવી છે? પ્રવેગી ગતિ છે. હવે પ્રવેગ તમારો ધન છે કે ઋણ છે નક્કી કરવો હોય તો થીટા આપણે એના ખૂણા પરથી જઈશું. અહીંયા થીટા કેવો તો કે ભાઈ આલેખે બનાવેલો ખૂણો <90 છે, અહીં થીટા <90. તો પ્રવેગ કેવો? તેથી પ્રવેગ a બરાબર ધન. વેગ કેવો? વેગ કેવો? ધન. કઈ રીતે? એ ઢાળ પરથી નહીં, એ તો દેખાય છે વેગ ધન છે. હવે વારંવાર આ લેક્ચર ને આગળનું લેક્ચર રિવાઇઝ કરીને થોડું જોઈ લેજો એટલે ખ્યાલ આવશે. પ્રવેગ ધન, વેગ ધન. પ્રવેગ કેવો? ધન અને વળી પાછો કેવો? અચળ. હા, એ એક વસ્તુ ધ્યાનથી સાંભળો. હવે આ પ્રવેગ અચળ છે કે ચલો ધન તો છે પણ એ પ્રવેગ વધે છે, ઘટે છે, અચળ છે, એ કઈ રીતે ખબર પડશે? તો એનો ઢાળ જોઈ લેવાનો. જો એનો ઢાળ અચળ જ રહેતો હોય તો એ અચળ છે. ઢાળ વધતો હોય તો પ્રવેગ વધે છે, ઢાળ ઘટતો હોય તો પ્રવેગ ઘટે છે, કારણ કે ઢાળનું મૂલ્ય તો પ્રવેગ આપે છે. ચાલો, તો અહીંયા તમે જુઓ તો અહીંયા જેટલો ખૂણો છે તો પછી તમે આગળ જઈને તમે ખૂણો બનાવો તો એટલો, આગળ જઈને ખૂણો બનાવો એટલો, અહીંયા પણ ખૂણો. આ આલેખ અને ટૂંકમાં એક જ વાક્યમાં ઇન શોર્ટ કહી દઉં તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોય તો ત્યાં પ્રવેગ અચળ હોય છે. આ વસ્તુ એક ધ્યાનમાં રાખજો. ગમે આ ઋણ ધન હોઈ શકે પણ હોય કેવો? અચળ. અને અંતર વિરુદ્ધ સમયનો આલેખ જો સુરેખ હોય તો હંમેશા યાદ રાખવાનું વેગ કેવો? અચળ, કારણ કે એનો ઢાળ વેગ આપે છે. અંતર વિરુદ્ધ લખી લેજો. અંતર વિરુદ્ધ એટલે કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તો વેગ અચળ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોય તો પ્રવેગ અચળ. સ્થાનાંતર વિરુદ્ધ એટલે કે આપણે સુરેખ પથ માટે અંતર અને સ્થાનાંતરને સમાન લીધેલું એવી આપણે ચોખવટ કરેલી છે. અંતર વિરુદ્ધ સમયના આલેખ ભાઈ અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોય તો એ દરમિયાન પ્રવેગ હંમેશા શૂન્ય. ચાલો, પ્રવેગ શૂન્ય. અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોય તો પ્રવેગ અચળ આપણે કહ્યું. ઓકે, ચાલો. તો વેગ તો ધન છે દેખાય છે. હા, આપણે અહીંયા વાત હતી પ્રવેગમાં ધન અને વળી અચળ. કેમ? એ સુરેખ છે, મતલબ એનો ઢાળ બદલાતો નથી, દરેક જગ્યાએ એનું મૂલ્ય સમાન છે. અહીંયા આવીએ વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો આપણે અહીંયા નક્કી કરવું છે ભાઈ. ચલો આ નોંધ કરી લીધી છે, હું થોડું હટાવી દઉં તો આટલું મને નડે તો સાઈડમાં ભાઈ. ઓકે, તો ઢાળ નક્કી કરો. પહેલા તો વેગ કેવો એ નક્કી કરીશું. તો કે ધન y દિશામાં છે ને, તો હા વેગ ધન છે. જો ધન y દિશા ઉપર ટોટલ અહીંયા વેગનું એક પણ મૂલ્ય તમને અહીંયા સીધી દેખાય. અહીંયા બહુ કન્ફ્યુઝ ના થતા ભાઈ. વેગનું મૂલ્ય અહીંથી ચાલુ થયું, ઘટતું 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 આટલે 0 સુધી આવ્યું. પણ આમાં ક્યાંય વેગનું મૂલ્ય તમને ઋણ દેખાય છે ખરા? ના. તો આવી જ્યારે તમને જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો તમે વેગ ધન છે ઋણ છે તો ડાયરેક્ટ અક્ષ ઉપરથી નક્કી કરી લેશો. અંતર વિરુદ્ધ સમયનો આલેખ હોય તો અંતર ધન છે ઋણ છે તો તમે ડાયરેક્ટ અક્ષ ઉપરથી નક્કી કરી લેશો. પણ આપણે જે રાશિનો આલેખ ન હોય એના વગરની રાશિ નક્કી કરતા હોઈએ ત્યારે આપણે કંઈક આવી ઢાળની બીજી આવી કંઈક વાત કરવી પડે ભાઈ. ચાલો, વેગ કેવો? અહીંયા તમે જુઓ તો થીટા કેવો? થીટા ગ્રેટર ધેન 90 ડિગ્રી. તેથી એક વાત તો નક્કી થઈ ગઈ, પ્રવેગ કેવો? તેથી પ્રવેગ બરાબર ઋણ. અચળ કે બદલાય કે એ પ્રવેગ ઋણ છે પણ અચળ નો અચળ રહેશે, વધતો જશે ઋણમાં કે ઘટતો જશે? તો અચળ. તેમજ અચળ.
કેમ? મેં કહ્યું ઢાળ બદલાતો જ નથી. જેટલો ખૂણો ધારો કે અહીંયા 120 નો ખૂણો હશે તો અહીંયા 120 નો ખૂણો હશે, અહીંયા 120 નો ખૂણો હશે. આલેખ કેવો? સુરેખ. ઓકે, તો સુરેખમાં મેં એક જ વાક્યમાં કહી દીધું. આ તો એ તમે યાદ રાખી લો તો સારું. એટલો મેમરીનો ઉપયોગ કરો તો 1-2 વર્ષ માટે એટલો મેમરીનો ઉપયોગ કરજો. નહીતર મેં કહ્યું કે ઢાળ ઉપરથી કોન્સેપ્ટ છે, જેને કોન્સેપ્ટ પ્રમાણે શીખવું હોય. થીટા 90 તેથી પ્રવેગ ઋણ તેમજ અચળ કેમ? સુરેખ છે એટલે ઢાળ બદલાતો નથી. વેગની વાત કરીએ તો વેગ પણ અચળ, ધન. વેગ v કેવો? ધન. હવે બીજી વાત કરો, એકદમ નોંધ કરીને લખી દેજો બરાબર. જો તમારા પ્રવેગ અને વેગની નિશાની એક જ આવતી હોય, પ્રવેગ અને વેગની નિશાની એક જ આવતી હોય તો ત્યાં તમારા વેગમાં એટલે કે સ્પીડમાં વધારો થતો હોય. જોઈ લો અહીંયા પ્રવેગ કેવો હતો? ધન હતો. મેં હટાવી દીધું પણ ધન હતો. વેગ પણ કેવો? ધન. તો તમારા વેગમાં શું થવાનું? વધારો. શું વાત કરતા હતા મિત્રો આપણે? તો કે જો પ્રવેગ અહીંયા મેં કહી દીધું, હટાવી દીધું, ધન હતો. વેગ પણ કેવો હતો? ધન. પ્રવેગ અને વેગની સાઇન એક જ હોય, મતલબ બંને ધન હોય, એની નિશાની એક જ હોય, તો ત્યાં વેગમાં વધારો થતો હોય છે. જોઈ લો તમે અહીંયા તમારો પ્રવેગ તો જો વેગ વધે છે, દેખાય છે. સમય સાથે તમારો વેગ ઇન્ક્રીઝ થઈ રહ્યો છે. ઓકે, તો બીજી વાત ઉલટું. જો વેગ અને પ્રવેગની સાઇન ઉલટી હોય, વિરુદ્ધ હોય, તો હંમેશા ત્યાં વેગમાં ઘટાડો થતો હોય છે. જોઈ લો અહીંયા પ્રવેગ ઋણ છે, વેગ ધન છે, તો તમે સમય સાથે જોઈ લો તમારા વેગમાં વધારો થાય છે, ઘટાડો. ઓબ્વિયસલી કે 10-15 મૂલ્ય હતો એનામાંથી ધીમે ધીમે ઘટતો ગયો, 0 થયો. જોઈ લો, ખબર પડી કે? હા, પણ આવો આલેખ હતો તો ચાલો એક આવો આલેખ યાદ આવ્યું છે તો જોડે લઈ લઈએ. એક આવો આલેખ વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો અહીંયા આપણે સમય લઈએ 0 t1 પછી આગળ સમય. તો તમે જુઓ 0 થી t1 ની વચ્ચે 0 થી t1 વચ્ચે તમારો વેગ કેવો છે? ધન. પણ તમે આલેખ પ્રમાણે જો તો પ્રવેગ કેવો છે તમારો? ખૂણા પ્રમાણે, ઢાળ પ્રમાણે જો આટલા વચ્ચે તમારો થીટા ગ્રેટર ધેન 90. તો પ્રવેગ કેવો? ઋણ. વેગ કેવો? ધન. તો આનો મતલબ વેગ ઘટી રહ્યો. જોઈ લો દેખાય છે કઈક મૂલ્ય હતું, ધીમે ધીમે ઘટતું 0 સુધી આવી ગયું. ઓકે, હવે જો t1 સમય પછી, t1 પછી સમય તમારો હવેનો જે આલેખ છે, t1 સમય પછીનો આલેખ છે, એનો તમે ઢાળ નક્કી કરો થીટા, કારણ કે x અક્ષ સાથે બનાવેલો ખૂણો ચેક કરવાનો. થીટા લેસ ધેન કેવો? 90 ડિગ્રી. તો પ્રવેગ કેવો થઈ ગયો ભાઈ? ધન થઈ ગયો. ઓકે, ચાલો પ્રેશર આખો છે ને આપણે સળંગ આલેખ લઈશું ભાઈ. આલેખ તો એનો છે, એનો ઢાળ નહીં બદલાય, એનો ખૂણો આપણે અહીંયા આ રીતે નહીં, કારણ કે સુરેખ આલેખ છે એનો ખૂણો નથી બદલાતો. આપણે સળંગ લીટી ખેંચી લઈશું. ખ્યાલ ના આવે તો ફરીથી ભાઈ મિત્રો, આપણો જો સુરેખ આલેખ હોય ને એનો ઢાળ વારંવાર બદલાતો નથી, એનો જે ફિક્સ કર્યો એનો જ રહેશે. તો તમારો જે ખૂણો છે એ તો 90 ડિગ્રી કરતા એટલો તમારો રહેવાનો. તો તમારો પ્રવેગ તો કેવો રહ્યો? ઋણનો. હવે વેગ પણ તમારો કેવો થઈ ગયો? ઋણ. તો અહીંયા તમારું t1 સમય પછી તમે જુઓ તો વેગ પણ ઋણ, પ્રવેગ પણ ઋણ. પ્રવેગ કઈ રીતે નક્કી કર્યો? ઢાળ પરથી. વેગ કઈ રીતે નક્કી કરીએ? વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે તો એના ડાયરેક્ટ મૂલ્ય ઉપરથી. તો અહીંયા વેગ ઘટતો તો હવે તમે જો 0 થી તમારી ગતિ આગળ જાય છે, જોઈ લો તમે ઋણમાં તમારો વેગ વધી રહ્યો છે. -1, -2, -3, -4. હવે માઈનસ વેગનો મતલબ શું થાય? એની દિશા બદલાઈ ગઈ છે. પહેલા ધીમે આને આપણે વાત કરીએ તો આની ગતિ કેવી રીતે થઈ ગઈ? પહેલા આ રીતે ગાડી જતી રહી, ધીમે ધીમે ગાડી જતી રહી, પણ એના વેગમાં ઘટાડો થતો હતો. જાય તો છે આ બાજુ, જાય તો છે ધન x બાજુ, પણ ધીમે ધીમે એના વેગમાં ઘટાડો થતો ગયો અને પછી ત્યાંથી એ રિટર્ન થઈ. રિટર્ન થી એના વેગમાં વધારો થતો ગયો. એનો આલેખ ડ્રો કરી તો મળે આપણને. તો કહેવાનો મતલબ એ હતો મારો કે જો વેગ અને પ્રવેગ એની નિશાની ઉલટી હોય તો સ્પીડમાં તમારો શું થતો હોય છે?
ઘટાડો અને જો એક જ સાઈન હોય તો વધારો. ચાલો આ મહત્વની મેં તમને વાત કરી, ધ્યાનમાં રાખજો મિત્રો. ઓકે, હવે અહીંયા જોઈએ ભાઈ, તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. દેખાય છે વેગ કેવો ધન y દિશામાં છે, દેખાય છે કોઈ વેગનું એક પણ મૂલ્ય ઋણ નથી. તો વેગ v કેવો ધન, અચળ કે બદલાય છે, બદલાય છે, દેખાય છે. ઓકે, પ્રવેગ, તો કે પ્રવેગ તમે જુઓ, કોઈ પણ જગ્યાએ તમે સ્પર્શક બનાવો તો 90 કરતા તમે જુઓ અહીંયા વક્ર આલેખ છે, વક્ર છે તો તમારો ઢાળ અચળ નહીં હોય. મેં કહ્યું કે સુરેખ આલેખ હોય તો જ પ્રવેગ અચળ હોય. હવે તમારો પ્રવેગ અચળ નથી તો તમે કોઈ પણ જગ્યાએ પ્રવેગની નિશાની બદલાય જોઈ લો. તો તમે અહીંયા બનાવ્યો, અહીંયા બનાવો, મોટામાં મોટો જે છેલ્લો અંતિમ તમે સ્પર્શક બનાવી દો તો એનો ખૂણો તમારો 90 કરતા ક્યાંય વધતો નથી. તો અહીં થીટા લેસ ધેન 90 ડિગ્રી, તેથી શું થશે? તેથી પ્રવેગ ધન, વેગ પણ ધન, પ્રવેગ પણ ધન, તો વેગમાં શું થશે? વધારો. ચાલો હવે એ વાત કરીએ. હવે પ્રવેગ આપણો ધન તો ખરો, પણ બે જગ્યાએ આપણો પ્રવેગ અચળ હતો, ઋણમાં કે ધનમાં. અહીંયા અચળ રહેશે કે વધે છે? તો વધ્યા કરે છે. એ કઈ રીતે ખબર પડશે? તમારા આલેખના ઢાળ પરથી. આ રીતે તમારો ખૂણો વધતો જ જાય છે, ઢાળ વધતો જાય છે, તો પ્રવેગ ધન તેમજ વધે છે. તેમજ શું થાય છે ભાઈ? વધે છે. અહીંયા જુઓ, પહેલી વાત એ વેગ કેવો છે? ધન y ઉપર છે. કેવો હોવાનો? ધન. તો વેગ v બરાબર ધન, અચળ નહીં રે. પ્રવેગમાં જઈ લો, પ્રવેગમાં તમે સ્પર્શકનો ખૂણો બનાવો થીટા. અહીંયા તમે જુઓ થીટા. તો કોઈ પણ જગ્યાએ તમારો જે સ્પર્શકે બનાવેલો ખૂણો એ 90 કરતા મોટો નથી. દરેક જગ્યાએ તમારો 90 ડિગ્રી કરતા નાનો છે. તેથી થીટા લેસ ધેન 90. તેથી પ્રવેગ a બરાબર ધન. પાછો શું થાય છે? તેમજ ઘટે છે. કઈ રીતે ખબર પડી ઘટે છે? કારણ કે એનો ઢાળ સતત ઘટી રહ્યો છે, એનો ખૂણો નાનો થઈ રહ્યો છે, તો આપણો પ્રવેગ ઘટી રહ્યો છે એવું કહી શકાય. તો આ એક કોન્સેપ્ટ હતો. વેગ વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી આપણો ઢાળ વધે છે, ઘટે છે, શું થાય છે એ નક્કી કરવાની વાત હતી. ચાલો હવે ક્વેશ્ચનો આ તમને ડાયરેક્ટ આવું ધનનું નહીં પૂછે ભાઈ. તમને આવા ડાયરેક્ટ ક્વેશ્ચન નહીં પૂછે અહીંયા પ્રવેગ ધન છે કે ઋણ છે. કદાચ ઠીક છે ક્યારે કોઈ પૂછીને આપ્યો સ્કૂલ એક્ઝામમાં કે કદાચ કોઈ કેવું ઓપ્શન મૂકી દેતો કે કોઈ એક્ઝામમાં, પણ એના ઉપર તમે એનો એપ્લાય કરી શકો છો. કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે તમે એપ્લાય કરી શકો. ધારો કે એક વાત કરીએ, તમને આવો ક્વેશ્ચન પૂછી નાખે, એક કણ ગતિ, એક પદાર્થ ગતિ કરી રહ્યો છે, તેના અંતર વિરુદ્ધ સમયનો આલેખ આ ટાઈપનો મળે છે. તો આના વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવો હશે? આના વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવો હશે? ચાલો તો આપણે અહીંયા આપી ધ ઓપ્શન. ચાલો એક આવો ઓપ્શન આપી દીધો છે, ધ્યાનથી સાંભળજો મેં કહ્યું. ક્વેશ્ચન સુધી ફરીથી સાંભળજો. એક પદાર્થ ગતિ કરે છે તો એણે કરેલા સ્થાનાંતર અને સમયનો આલેખ આપણને આપ્યો છે આ ટાઈપનો, બરાબર? તો કે આ જ પદાર્થ જે ગતિ કરેલા સ્થાનાંતર અને સમયનો આલેખ મેં ડ્રો કર્યો, એની જગ્યાએ એ કણ માટે મેં વેગ અને સમયનો આલેખ ડ્રો કર્યો હોત તો કેવો મળે? અરે ભાઈ હોય ને, એના એક પદાર્થના સ્થાનાંતર વિરુદ્ધ સમયનો હોય, એના એક પદાર્થને વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય, એના એક પદાર્થને જો પ્રવેગ હોય તો પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય. કારણ કે એ એકનો એક પદાર્થ બધી રાશિ ધરાવે છે. બી
બી આલેખ ધારો કે આ ટાઈપનો મળી ગયો. ચાલો વેગ વિરુદ્ધ સમયનો આલેખ. ચાલો એ બી સી આ સી આ ડી છે. ઓકે, તો આનામાંથી સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી વેગ વિરુદ્ધ સમયનો આલેખ કેવો બનશે? આવો એક આપણો એક્ઝામ્પલ છે. આ ટાઈપનું ધારો કે એક્ઝામ્પલ તમને પરીક્ષામાં આ ટાઈપનું પૂછે, કોમ્પિટિટિવ એક્ઝામ હોય બીજું હોય તો ચેક કરો કે ભાઈ પહેલા તો વેગ ધન છે કે ઋણ છે ચેક કરો. ચલો સ્પર્શક પ્રમાણે જાઓ. ચાલો સ્પર્શક પ્રમાણે તમે અહીંયા જશો. ધારો કે જો સ્પર્શક કેવો છે ભાઈ? અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે? <90. તો આનો વેગ અને વચ્ચે આવે તમે આલેખ તમે ડ્રો કર્યો તો વેગ કેવો છે? ધન છે. બીજી વાત કે તમે સ્પર્શક દોરતા જાઓ તો તમારા ખૂણામાં શું થાય છે? વધારો થાય છે. તો આનો મતલબ શું થયો કે તમારો વેગ ધન પણ છે અને વેગ વધતો પણ જાય છે. તો હવે તમે જો અહીંયા વેગ કેવો? ઋણ. એ પણ પાછો કેવો? અચળ. ચલો ન આવે. અહીંયા વેગ કેવો? વધે છે પણ કેવો છે? ઋણ. ન આવે. અહીંયા તમારો વેગ ધન છે, અહીંયા ધન છે તો આ બે તો ન જ આવે કારણ કે બે ઋણ છે એટલે આ તો આવે જ નહીં. હવે બે અહીંયા જોઈએ તો બંને ધન છે, થોડું કન્ફ્યુઝન છે. પણ અહીંયા તમારો વેગ ઘટે છે એટલે આ ન આવે. અહીંયા તમારો વેગ ધન પણ છે અને વધે પણ છે. તો આ આલેખ પરથી વેગ વિરુદ્ધ સમયનો આલેખ આ ટાઈપનો બને છે. ઓકે, ચાલો તો હવે મિત્રો તમને ક્વેશ્ચનો આવા પૂછે. મેં કહ્યું ધન ઋણ આવું હોય ને તો તમે એપ્લાય કરી શકો. તમને નીટ છે, જી છે, આ બધી એક્ઝામની અંદર ક્વેશ્ચન આ ટાઈપના તમને બનાવીને પૂછતા હોય છે. ઓકે, ચાલો તો મિત્રો આજે વેગ વિરુદ્ધ સમયના આલેખની વાત પૂરી કરી. કદાચ આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણીશું અચળ પ્રવેગી ગતિના સમીકરણો. બહુ અગત્યનો ટોપિક છે અને પછી એના એક્ઝામ્પલમાં જઈશું. તો આજની વાર્તાને અહીંયા સ્ટોપ કરું છું મિત્રો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.